વઢવાણના રાજકવિ સમર્થ વાર્તાકાર અને સાહિત્યકાર બચુભાઈ ગઢવીના પુત્ર ચિરંજીવી રુદ્રરાજસિંહ દાદુભા ગઢવીના જન્મદિવસ નિમિત્તે ગઢવી પરિવારે કાનેટી હનુમાન રોડ ઉપર આવેલા કૃષિતીર્થ માતૃવંદના વૃદ્ધાશ્રમ ખાતે જન્મદિવસની ઉજવણી કરી સમાજમાં અનોખો અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો। હાલના સમયમાં ઘણા લોકો પોતાના પરિવારના વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોવાના સંદર્ભમાં ગઢવી પરિવારે વૃદ્ધાશ્રમના વડીલો સાથે જન્મદિવસ ઉજવીને માનવતા અને સંવેદનાનો ઉત્તમ દાખલો રજૂ કર્યો। આ પ્રસંગે વૃદ્ધાશ્રમના વડીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઉપરાંત વઢવાણ મહાજન પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો તેમજ વિસ્તારની આંગણવાડીમાં બાળકોને ચીકી અને લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું। જન્મદિવસની આ ઉજવણીમાં પૂર્વ કોર્પોરેટર સ્મિતા રાવલ, માતા શ્રી નવલબા ગઢવી, અશોકભાઈ ભાકડા સહિત અનેક આગેવાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આજ અહીં વૃદ્ધાશ્રમમાં જન્મદિવસ એટલે ઉજવ્યો કે સમર્થ વાર્તાકારને વઢવાણ રાજકવિ એટલે બચુભાઈ ગઢવી એટલે મારા દાદા બાપુ, એમને સમાજને સાહિત્ય ક્ષેત્રે તો ઘણું આપ્યું છે અને એમને ઘણી પ્રેરણા મળે છે। એમને તો રૂબરૂ જોવાનો તો મને અવસર નથી મળ્યો, પણ એમના પત્ની એટલે મારા પરદાદી લીલાબા એમની સાથે ખૂબ રમ્યો છું અને એમને મને હંમેશા એક વાત કીધી છે કે બેટા, આપણા થકી કોઈના ચહેરા પર સ્મિત આવે એટલે માનવું કે આપણો દિવસ સાર્થક ગયો। એટલે મેં આજ મારા જન્મદિવસ આવી રીતે ઉજવવાનો વિચાર કર્યો અને મેં મારા મમ્મી પપ્પાને આવી રીતના કીધું તો એમને મારો વિચાર પૂર્ણ કર્યો। સૌને જય માતાજી। વઢવાણના પ્રખર સાહિત્યકાર બચુભાઈના પૌત્રનો જન્મદિવસ આજે છે। એને એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। લોકો આજે પોતાનો બર્થડે હોટલોમાં અને મોજ શોખના સ્થળે ઉજવે છે, ત્યારે આ દીકરાને એવો વિચાર આવ્યો કે હું વૃદ્ધાશ્રમમાં જાઉં, વૃદ્ધ લોકોને મળું, મારા જન્મદિવસ નિમિત્તે અમે તો આનંદ કરીએ છીએ પણ એમને આનંદ કરાવો, એ અહેસાસથી એમણે આજે જે અહીંયા જન્મદિવસ ઉજવો છે એક સરસ મજાનું સામાજિક અને બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। એ બદલ હું વિષ્ણુભાઈ એટલે કે દાદુભાઈના પરિવારનો અને સમગ્ર ગઢવી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। ફરી લોકો આવી રીતે પોતાના દરેક પ્રસંગની ઉજવણી અહીંયા જ કરે એવી મારી લાગણી છે। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।